અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે નાસા ફાઉન્ડેશન પેઇડ યુઝ દ્વારા ગરીબો પાસેથી ઉઘાડે લૂંટ ચલાવવામાં આવતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યાં ગરીબ માણસો પેઇડ યુઝ વોશરૂમનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આ જાહેર શૌચાલયમાં સંડાસના 2 રૂપિયા છે, છતાં 5 રૂપિયા લેવામાં આવે છે। બાથરૂમના પણ 5 રૂપિયા। આમ જે દર્શાવેલી રકમ છે તેના કરતાં વધારે પૈસા લેવામાં આવતા હોય તે પ્રકારના આરોપો ત્યાંના લોકો લગાવી રહ્યા છે, જેને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। ગરીબો પાસેથી જે ઉઘાડી લૂંટ આ નાસા ફાઉન્ડેશન પેઇડ યુઝ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી આ જાહેર શૌચાલય ચાલતો હોવાની વિગતો કહેવાઈ રહી છે, તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે ત્યાંના લોકો, શું આરોપ લગાવી રહ્યા છે તે સાંભળી લો। દર્શન મિત્રો, અત્યારે આપણે પરિમલ ગાર્ડનની બહાર જે જાહેર શૌચાલય આવ્યા છે ત્યાં આપણે અત્યારે ઉભા છીએ। અહીંયા નશા ફાઉન્ડેશન દ્વારા જે અત્યારે જાહેર શૌચાલય ચલાવવામાં આવી રહ્યું છે, અહીંયા આગળ અંદર બોર્ડની અંદર 2 રૂપિયા લખ્યા છે અને બાથરૂમના 3 રૂપિયા લખ્યા છે અને મહિલાઓ માટેના બાથરૂમના 3 રૂપિયા લખ્યા છે, પણ સંડાસ માટેના 5 રૂપિયા લેવામાં આવી રહ્યા છે। હવે અહીંયા જે સ્થાનિક અહીંયા જે જાહેર શૌચાલયનો ઉપયોગ કરે છે એમની પાસેથી અમે જાણવાનો પ્રયત્ન કરીએ કે એ લોકો અહીંયા કેટલા પૈસા ચૂકવી રહ્યા છે ને કેટલા દિવસથી ચૂકવી છે। તમે અહીંયા સંડાસ વાપરવા કેટલા પૈસા આપી રહ્યા છો? 5 રૂપિયા। બેન, તમે કેટલા આપો છો? 5 રૂપિયા। ભાઈ, તમે કેટલા આપો છો? 5। અહીં સગવડ કેવી છે? સારી છે કે અહીંયા બોર્ડ ઉપર 2 રૂપિયા લખેલા છે અંદર અને 5 રૂપિયા લેવામાં આવી રહેશે। ભલે કોર્પોરેશન તરફથી 5 રૂપિયા નક્કી કરવામાં આવે તો અહીંયા 5 રૂપિયા નક્કી લખવા જોઈએ અને જે બી ચાર્જ લખવો હોય એ ચાર્જ લેવામાં આવવો જોઈએ, પણ એવું થઈ નથી રહ્યું। અત્યારે બોર્ડ માર્યું છે 2 રૂપિયાનું અને બહારથી 5 રૂપિયા લેવામાં આવી રહ્યા છે, તો કોર્પોરેશન અને નશા ફાઉન્ડેશન સામે કાયદેસર પગલાં લેવા જોઈએ। હવે જોવાનું એ રહ્યું છે કે કોર્પોરેશન હવે શું પગલાં ભરે છે।